स्टैंडर्ड फर्स्ट सब्जेक्ट गुजराती। गुजराती अंदर पहला फर्स्ट स्टैंडर्ड अंदर स्वर सीखीए આપણે तो स्वरनी अंदर कुल 13 वर्ड्स आवे, मतलब के 13 शब्दों आवे जेमां अ टू अहम नो उपयोग थाय छे। अ टू अहम नो समावेश थाय छे जे आपणे फर्स्ट विडियो में सीखी गया छे। त्यारबाद આપણે व्यंजन, तो व्यंजन ની अंदर 34 वर्ड्स आवे, मतलब के 34 शब्दों आवे। कटु ज्ञ जे आपणे आजे विस्तार सहित जोशुं, लखता अने वांचता बंने शीखीशुं। फर्स्ट छे क। क कमळनो क अथवा तो क कबूतरनो क। हवे केवी रीतना लखવું અને વાંચવું તે આપણે લખતા અહીંયા નીચે શીખીશું। શબ્દને કેમ વળાંક આપો તે શીખવાનું છે, જેથી કરીને આપણને શબ્દો લખતા અને વાંચતા આવડે। બોલતા જશું અને લખતા જશું। ક કમળનો ક। નીચે ફરીથી લખશું ક કબૂતરનો ક। ત્યારબાદ છે ખ ખજૂરનો ખ अथवा तो ख खड़ियानो ख। नीचे आपणे फरीथी लखता शीखीशुं ख खजूरनो ख। नीचे फरीथी लखशुं ख खड़ियानो ख। शब्दने लखता अने वांचता शीखीशुं। वळांक केम आपतो ए आपणे शीखवानुं छे। त्यारबाद छे ग गधेडानो ग अथवा तो ग गणपतिनो ग। नीचे लखीशुं ग गणपतिनो ग। फरीथी नीचे लखीशुं ग गधेडानो ग। त्यारबाद ख घरनो ख अथवा तो ख घड़ियाळनो ख। नीचे लखीशुं ख घरनो ख। नीचे फरीथी लखीशुं ख घड़ियाळनो ख। त्यारबाद च चकलीनो च अथवा तो च चमचीनो च, जे आपणे खावा माटे उपयोग करीए छीए। नीचे लखीशुं च चकलीनो च। शब्दने वळांक आपता शीखीए च चमचीनो च। त्यारबाद छे छ छतरीनो छ अथवा तो छ छरीनो छ। नीचे लखता शीखीशुं छ छतरीनो छ। फरीथी लखीशुं छ छरीनो छ। त्यारबाद छे ज जमरूखनो ज अथवा तो ज जरगनो ज। नीचे लखीशुं ज जमरूखनो ज। फरीथी लखीशुं ज जगनो ज। त्यारबाद छे ज झरणानो ज अथवा तो ज जबलानो ज। नीचे लखता शीखीशुं ज जबलानो ज अथवा तो फरीथी लखीशुं ज झरणानो ज। त्यारबाद ट टपालीनो ट अथवा तो ट टमाटरनो ट। नीचे लखीशुं ट टपालीनो ट। फरीथी लखीशुं ट टमाटरनो ट। त्यारबाद ठ ठगनो ठ अथवा तो ठ ठळियानो ठ। बोलनी अंदर शुं निकळे तो के ठळियो। शेनो ठ तो के ठळियानो ठ। नीचे लखीशुं ठ ठळियानो ठ।
ફરીથી લખીશું ઠ, ઠગનો ઠ. ત્યારબાદ ડ, ડમરૂનો ડ, અથવા તો ડ, ડગલાનો ડ. નીચે લખીશું ડ, ડમરૂનો ડ. ફરીથી લખીશું ડ, ડગલાનો ડ. ત્યારબાદ છે ઢ, ઢગલાનો ઢ, અથવા તો ઢ, ઢોલકનો ઢ. નીચે લખીશું ઢ, ઢગલાનો ઢ, અથવા તો ઢ, ઢોલકનો ઢોળ. ત્યારબાદ અણ, અણફેણનો અણ, અથવા તો અણ ફેણનો અણ, અથવા તો અણ બાણનો અણ. નીચે લખીશું અણ ફેણનો અણ. ફરીથી લખીશું અણ બાણનો અણ. ત્યારબાદ ત, તપેલીનો ત, અથવા તો ત, તલવારનો ત. નીચે લખીશું ત, તપેલીનો ત, અથવા તો ત, તલવારનો ત. ત્યારબાદ થ, થડનો થ, અથવા તો થ, થર્મોસનો થ. નીચે લખીશું થ, થડનો થ. ફરીથી લખીશું થ, થર્મોસનો થ. ત્યારબાદ દ, દફતરનો દ, દ, દડાનો દ. નીચે લખીશું દ, દફતરનો દ. નીચે ફરીથી લખીશું દ, દડાનો દ. ત્યારબાદ ધ, ધજાનો ધ, અથવા તો ધ, ધનુષનો ધ. નીચે લખીશું ધ, ધજાનો ધ. ફરીથી લખીશું ધ, ધનુષનો ધ. ત્યારબાદ ન, નગારાનો ન, અથવા તો ન, નખનો ન. ત્યારબાદ નીચે લખીશું ન, નગારાનો ન. ફરીથી લખીશું ન, નખનો ન. ત્યારબાદ પ, પતંગનો પ, અથવા તો પ, પગનો પ. નીચે લખતા શીખીશું પ, પતંગનો પ. ફરીથી લખશું પ, પલંગનો પ. ત્યારબાદ ફ, ફળનો ફ, અથવા તો ફ, ફણસનો ફ. નીચે લખીશું ફ, ફળનો ફ. નીચે ફરીથી લખીશું ફ, ફણસનો ફ. ત્યારબાદ બ, બકરીનો બ, અથવા તો બ, બતકનો બ. નીચે લખીશું બ, બકરીનો બ. નીચે ફરીથી લખીશું બ, બતકનો બ. ત્યારબાદ ભ, ભમરાનો ભ, અથવા તો ભ, ભમેડાનો ભ. નીચે લખીશું ભ, ભમેડાનો ભ. ફરીથી લખીશું ભ, ભમરાનો ભ. ત્યારબાદ મ, મરચાનો મ, અથવા તો મ, મગરનો મ. નીચે લખતા શીખીશું મ, મરચાનો મ, અથવા ફરીથી લખીશું મ, મગરનો મ.
ત્યારબાદ ય યતીસનો ય અથવા તો યજ્ઞનો ય નીચે લખીશું ય યતીસનો ય ફરીથી લખીશું ય યજ્ઞનો ય ત્યારબાદ રમકડાનો ર અથવા તો રજાઈનો ર નીચે લખીશું રમકડાનો ર ફરીથી નીચે લખીશું રજાઈનો ર ત્યારબાદ છે લખોટાનો લ અથવા તો લસણનો લ નીચે ફરીથી લખીશું લસણનો લ ફરીથી લખીશું લખોટીનો લ ત્યારબાદ વડનો વ અથવા તો વહાણનો વ નીચે લખીશું આપણે વડનો વ અથવા તો વહાણનો વ ત્યારબાદ શરણાઈનો શ અથવા તો શરબતનો શ નીચે લખીશું શરણાઈનો શ ફરીથી લખીશું શરબતનો શ ત્યારબાદ છે ષટપદનો શ અથવા તો ષટકોણનો શ નીચે લખીશું ષટકોણનો શ નીચે ફરીથી લખીશું ષટપદનો શ ત્યારબાદ છે સગડીનો સ અથવા તો સસલાનો સ નીચે લખીશું સસલાનો સ નીચે ફરીથી લખીશું સગડીનો સ ત્યારબાદ હળનો હળ હરણનો હ ત્યારબાદ નીચે લખીશું હરણનો હ નીચે ફરીથી લખીશું હળનો હળ ત્યારબાદ છે નળનો અળ અથવા તો ફળનો અળ નીચે લખતા શીખીશું નળનો અળ ફરીથી લખીશું નળનો અળ ત્યારબાદ ક્ષત્રિયનો ક્ષ અથવા તો યક્ષનો ક્ષ નીચે લખતા શીખીશું ક્ષત્રિયનો ક્ષ ત્યારબાદ ફરીથી લખીશું શકનો ક્ષ ત્યારબાદ જ્ઞાનીનો જ્ઞ વિજ્ઞાનનો જ્ઞ ત્યારબાદ નીચે લખતા શીખીશું જ્ઞાનીનો જ્ઞ ત્યારબાદ ફરીથી લખીશું વિજ્ઞાનનો જ્ઞ આવી રીતના કટુ જ્ઞ શબ્દોને લખતા અને વાંચતા આપણે વિડીયોમાં શીખ્યા. શબ્દોને કેવી રીતના વળાંક આપો, કેવી રીતના લખવું તે આપણે વિડીયોમાં શીખ્યા અને લખ્યું અને વાંચ્યું અને જોયું. ચિત્ર સાથે જોઈ અને લખી અને વાંચી અને કટુ જ્ઞને શીખ્યા.